હલો. ઇકો સાવ બંધ. હું ગાતો જ નથી. સેવાનું કામ જોઈએ. હલો. નાનકડી એક કળી છે ને મહેક કઈ ટોળે વળી છે. નાનકડી કળી એટલા માટે કહું છું કે અહીંયા એટલા બધા બાળકો નાના નાના બેઠા છે અને પછી એનો પરિવારજન. વિશ્વ નિડમ 2-3 લેંગ્વેજ આખા ઓલામાં તમને મિક્સ લાગે. નીડ જરૂરિયાત, એની સાથે સંસ્કૃત કંઈક મિક્સ કરેલું નિડમ. પણ અહીંયા સાહેબ હું એટલું કહીશ કે ભણેલા અને ભણેલા ગણેલા બે ઓડિયન્સ છે અહીંયા. પ્રોફેસર દરજ્જાના માણસો પણ છે એટલે એ ભણેલા કહેવાય. પણ અહીંયા બાળકો છે ને ભણેલા ને ગણેલા બે કહેવાય. માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પહેલા સમાજમાંથી એણે જ્ઞાન લીધું છે અને પછી સ્કૂલનો દરવાજો એમણે જોયો છે. જીતુભાઈની બહુ સારી પ્રવૃત્તિ છે અને આ બધા જ મહાનુભાવોનો એમાં સાથ અને સહકાર છે. એકલા હાથે ક્યારેય પ્રવૃત્તિ ન થાય, શરૂ થઈ શકે પણ વિસ્તાર તો લોકોનો સાથ સહકાર સમાજમાંથી મળે ને પછી થાય. અહીંયા મંચ પર પણ મારી બાજુમાં જે બિરાજમાન છે એને તમે હાસ્ય કલાકાર, લોક સાહિત્યકાર તરીકે ઓળખો છો, પણ એ એક શૈક્ષણિક સંકુલ ચલાવે છે અને એ પણ જબરજસ્ત સંસ્થા છે. એટલે એ પણ શિક્ષણ સાથે સંકળાયેલા. અને હું પણ એક વખત હું MA BEd છું, ઇંગ્લિશ મારો સબ્જેક્ટ, માસ્તર તરીકે પણ રહી ચૂક્યો છું. 6 મહિના આપણે માસ્તર રહ્યા. પછી એમ થયું કે આપણે જે કરતા હતા એ તો છોકરાઓને ના પાડવાની વાત છે, એટલે પછી આપણે છોકરાઓને છૂટા કર્યા. પણ આ બાળકો સાહેબ કેટલા ડાયા થઈને બેઠા છે. શિક્ષણની સાથે કંઈક બીજું શીખવા જતા હતા ને શિક્ષણના પ્રવાહમાં આવ્યા. કૌશિકભાઈ ને બધા અહીંયા બેઠા છે. આ સતત માર્ગદર્શન આ લોકોને મળતું રહે છે. આજની સાહેબ પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ સંકુલ તમારે ઊભું કરવું હોય ને તો પૈસા તો જોઈએ સાહેબ. ડોનેશન વગર કંઈ થતું નથી ને. અહીંયા આજ માતબર માણસો બેઠા છે, જીતુભાઈને ટેકો કરવાવાળા બેઠા છે અને ભવિષ્યમાં પણ ટેકો થશે જ. કેમ કે આ બધા ડાલામથ્થા લોકો છે ને એકવાર મગજમાં આવી જાય ને સારી પ્રવૃત્તિ, પછી સાહેબ પૈસા ક્યાં વાપરવા એ પ્રશ્ન હોય. એટલે આવી સારી પ્રવૃત્તિમાં એક જોરદાર તાલીઓથી આપણે આ દાતાઓને પણ વધાવીએ છીએ કે અત્યાર સુધી જે સાથ અને સહકાર મળ્યો છે એવો ને એવો મળે. અને સદભાગ્ય આજ કોઈ કરંટ નેતા નથી, એટલે આપણને એવું ન થાય કે આમાંથી કાંઈ લઈ જશે. અત્યારે તો સાહેબ માહોલ એવો છે, નજીકના ભવિષ્યમાં હવે ઇલેક્શન આવી રહ્યું છે, પણ 2.5 વર્ષ પહેલા જે હાહાકાર થયો હતો રાતના 8:30 વાગે, માયાભાઈ 8 વાગે 2-3 શબ્દો પહેલા સંભળાણા હતા. મિત્રો હવે આનો જૂની પાછી દઈ જાઓ, નવી લઈ જાઓ. પુરુષ વર્ગમાં જે આનંદ આવ્યો હતો, આહા, એ કે મોટા કંઈક જૂની પાછી દઈ નવી લેવાની વાત છે કે પહેલી વાર કંઈક કામની વાત આવી. યાર હામાં મીંડા ફોન કરવા હો કૌશિકભાઈ, કેટલા વર્ષથી લગ્ન સાચું કહી છે આપણે. શું સાહેબ નક્કી કરે કે ભાઈ કેને જૂની કેવી તો આપણને ખબર પડે ને. એમ 8:30 નોટ કીધું ને ત્યાં પરસેવો વળ્યો. પણ સાહેબ કાળું નાણું નીકળું કે નહીં આપણે કાંઈ લેવા દેવા નથી. હું રાજકારણનો માણસ નથી, આપણો કોઈ દુશ્મન નથી, પણ તકલીફ જે બહેનોને પડી છે, આહા. પણ બહેનો ચિંતા કરોમાં તમારી લક્ષ્મી લૂંટાણી છે, આવડત નહીં. હવે તો જે સરકાર, માયાભાઈ સરકારે આ બહેનોની એટલું બધું ધ્યાન રાખ્યું છે, પછી જે કલરની કીધી ને એ કલરની નોટ આપી. બોલો, અમે પિંક ડ્રેસ બહુ પહેરીએ, અમને કાંઈક પિંક
નોટનું કરી દો 2000ની નોટ. અમાર પર્પલ જાંબુડિયો કલર અમને છે ને બેનોને બહુ સારો લાગે તો સાહેબ જાંબુડિયા કલરની નોટ હો નહીં. તમે એમ કહો આ કલર, હવે સાહેબ આ વખતે થોડુંક મોડું પડ્યું, ઇલેક્શન ડિક્લેર થઈ ગયું, નહીં લાલ કલરની આવવાની હતી. લાલ કલરનો ડ્રેસ અમારે છે ને પછી પહેરવો હોય ને તો અમારે તકલીફ થાય. સાહેબ કે કાંઈ વાંધો નહીં, લાલ માગો એ મળે. બેનો ચિંતા કરો માં. સાહેબ સવારના પોરમાં ઉઠીએ એટલે આપણા ખિસ્સામાંથી સોની નોટ આમ દેખાડે, લીધા જાય. આપણને એમ થાય કે હોમાં પૈતું હાલો, અંદર ટચુકડી 500ની 2 બટકાવી હોય આપણને દેખાય નહીં. સાહેબે આ પછી ધ્યાન રાખ્યું, તમને જે માર પડ્યો એ પછી સાહેબે આટલું ધ્યાન રાખ્યું છે. હા સાહેબ, આ બનેલો કિસ્સો મારો એક ભાઈબંધ રાજકોટમાં જ પટેલ છે, એનું પારડીની ઓલી બાજુ સાપરની ઓલી બાજુ કારખાનું, રોજ સવારે જાય. એમાં આ નોટબંધીના 6 મહિના પહેલાં નીકળો અને સાહેબ પારડી ક્રોસ કરી ગયો ને ઘરવાળીને ફોન આવ્યો કે તમે ખરેખરા નથી, કે કીધું તું 2000 રૂપિયા ઘરે મૂકી જાજો, બાબલાના દેખાડવા જવાનું ને બધી રસી મુકાવાની ને બધા ટેસ્ટ કરાવવાના, મૂકીને ન જવાય. પણ એ કે હું તો નીકળી ગયો, ભૂલાઈ ગયો, તે તારી આગળ વાપરી નાખ, મારી આગળ થોડા હોય કે પાછાઓ. ઓલો 20 કિલોમીટર સાહેબ ટ્રાફિકમાં પાછો આવ્યો, 2000 રૂપિયા ઘરે દીધા, પાછો ગયો, 1.5-2 કલાક કારખાને મોડો પહોંચ્યો. આ બરાબર 8 વાગે જૂની નવી હાલતી હતી, એમાં ઠાવકી થઈને પડખે બેઠી. આ હું કીએ છે એ કે હા ભળતી નથી, નોટ બંધ થઈ. એમ કે સાચું કીએ છે એ કે ક્યારેક સાચું કહે છે, એમ નહીં પડી તો પાછી ચાલુ નહીં થઈ જાય કે અરે કે નો થાય. તારે શું ચિંતા થી, તો જેને હોય ને ચિંતા એમની મારી પગે લાગવાને થોડાક પડ્યા છે સાહેબ. 42,000 કાઢ્યા. જણને એની તકલીફ નહીં, 42 નીકળ્યા એની તકલીફ. 6 મહિના પહેલાની વાત યાદ આવી. એ કે તું તો ખરેખર જ નથી કે તે દી આમાંથી 2 નો કઢાઈ. મન થોડી ખબર હતી કે બંધ થઈ જાય છે, પણ ઘણા બહેનોએ તો હજી ધણીને ખબર નથી પડવા દીધી હો. હા, ઘરે ફોન કર્યો, પિયર આમ જો ભઈલા મારી થોડાક પડ્યા છે ને બદલાય આવશે, તાર જીજાજીને ખબર ન પડે એમ. જીજાજી હજી ગોટે ચડ્યો છે. પણ અદ્ભુત. હા, પણ સૌથી વધારે તકલીફ પાછી માજીઓને પડી. ઘરે તાણીને પાણી ન માગતા હોય, એ મંદિરે જે કીટી પાર્ટી એની જે જમાવટ હોય, આહા કોઈ પાણી નથી પીવડાય, કોઈ પાણી નથી પીવડાય, 4 ઘર લગી સંભળાય. પણ આમ બરાબર નોટબંધી થઈને 5મે દી પાછી કીટી પાર્ટી મળીને માજીએ ચાલુ, મંજુલા ડોસીએ ધીમે ધીમે ચાલુ કર્યું, કોઈનું નથી રે, કોઈનું નથી. તેની બેન પણ કેમ ધીમે ધીમે કહે, જો ટીકા હતી કે ક્યાં ટીકા, તારા ભાઈ રોજ હામું જોઈને બોલે, જૂની પાછી દેવાની કે નવી લેવાની, આપણને ચિંતા ન થાય. સામે વાળી પાછી માજીએ કહ્યું કે એમાં ચિંતા નહીં કરવાની. મને 3 દી ચિંતા થઈ, ચોથે દી બોખલાને કહી દીધું કે આવું મારે કોકની નવી લેવા જાય, કોકની જૂની જ હોય, કઈ કેટલી નાના માગા ન આવે, બોખલો બંધ. પણ માજીઓની ઝપટે ન ચડાયો. હા, આમ તો બહેનોની ઝપટે ન ચડાય ને એ પાકી ગયા હોય, માજી સામુય ન જોવાય સાહેબ. અમારે એક ભાઈબંધ સોસાયટીમાં રહેવા ગયો, 6 મહિનામાં જ સાહેબ આમ શરીર લગડગઠ્ઠા જેવો થઈ ગયો, ગાલ બાલ ગટ્ટા કાઢી ગયેલો ને ગુલાબી. મેં કીધું આ સોસાયટી સહી. મને કે સોસાયટી નહીં આ મિલનભાઈ બાજુમાં એક માજી રે, બહુ સરસ રીતે સાચવે. મેં કીધું આ લે શું કરે. મને કે રોજ સવારે 8:30 વાગે સ્કૂટરની કિક મારીને એના ઘર આગળ ઉભો રહો એટલે 5 બદામ, 5 પિસ્તા ને 5 કાજુ આપે. મેં કીધું આ લે. આ કીધું ઘરના છોકરાને આપણે ખવડાવી નથી શકતા, આ પાડોશી ને. સાહેબ હકીકતમાં હું બીજે દી જોવા ગયો, સવારે 8:30 વાગે મારા ભાઈબંધી ઊભો રહ્યો એટલે માજી અંદરથી આવ્યા, 5 બદામ, 5 પિસ્તા, 5 કાજુ. મેં હાથ લાંબો કર્યો, આજે નથી, કાલ તારો વારો દા. મેં તો વળી પૂછી લીધું, મેં કીધું માડી, મેં કીધું મોંઘવારીમાં હું કીધું મારા છોકરાઓ નથી ખવડાવી શકતો, આ તમારે કીધું પાડોશી એવું નથી. જો મારા 3 છોકરાઓ છે, મને બહુ સારી રીતે સાચવે. હું સવારના 5 વાગ્યામાં ઉઠું એટલે મોટો 5 બદામ આપે, વટલો છે એ 5 પિસ્તા આપે, નાનો 5 કાજુ આપે. હું મોઢામાં નાખી દઉં પણ દાંત ન મળે. 2 કલાક ચગડું.
પછી મોંઘા ભાવનું નાખી તો દેવાય નહીં ને. ઓલાને કીધું લે ખા ખા કીધું. સાહેબ 8 વાગે નીકળી જાય કે માજીને ઝપટે ન ચડું. ના હકીકતમાં ન ચડાય. અમારે હમણાં એક ભાભા માંદા પીડ્યા. ભાભો એટલે આપણે સૌરાષ્ટ્રમાં તો શબ્દ બહુ પ્રચલિત છે, તોય કહી દઉં સાહેબ, ગાભો જૂનો, આ કપડું જૂનું થાય ને ગાભો કે, માણા જૂનો થાય પુરુષ એને ભાભો કે. પણ એમાં ફરક એટલો, કપડું જૂનું થાય કલર મૂકે, આ જેમ જૂનો થાય એમ કલર પકડે. એમાં માંદો પીડ્યો તો ને પડખું ફરીને હૂતો તો માજી પાંગતે બેઠેલા ને કીટી પાર્ટી ખબર કાઢવા આવી 4-5 ડોશીઓ. ત્યાં તો રંગમાં આવી ગયા. હા કહું તું પડખું ફરો, આમ જો કોણ આવ્યું જોવો તો ખરા. હામું ભાભો ફર્યો નહીં, પાછો છૂટ્યો ફર્યો. આમ જોવો, આમ પડખું તો ફરો, આમ જોવો કોણ ઓળખી અને ઓળખી જોવો તો ખરા. ને બાબાની ચોટલી ખીતો થઈ. હાજો હારો હતો ત્યારે જોવા દીધું. હવે નહીં કે નથી ફરવું જા. ભાભાઈ ઓછા નથી હોતા, પણ માજી તો માજી. આપણે જો કે બહેનોની તો વાત જ નથી કરવી, આપણે શું કામ કરવી જોઈએ. પણ સાહેબ માજી હમણાં એક પાણીપુરી વાળો અમારા ગુણવંતભાઈ ક્યાં ગયા? અહીંયા જ બેઠા. ગુણવંત ચુડાસમા બહુ સારા હાસ્ય કલાકાર પણ અહીં બેઠા. એની બહુ સરસ આઈટમ છે સાહેબ. બહેનોનો રાષ્ટ્રીય ખોરાક પાણીપુરી. હા, અહીં 4 જગ્યાએ બોલે. આમ જુઓ ને, પુરુષો નથી ખાતા, ઓછી ખાય, જાય ખરા. શું કામ? ખાટું પાણી આવે. પુરુષો નથી ખાતાનું કારણ છે કે પહેલેથી જ ખટાશ પકડી ગયેલો, પૈસા ચૂકવવા જાય. પણ જુવાન બેનો ખાય ને એનો વાંધો નથી. ગઈઢા હોય, મોઢામાં ફર્નિચર ન હોય ને પાણીપુરી ખાવા જાય સાહેબ. હમણાં તો પંચના ધાગળ આપણે ઓલો પાણીપુરી વાળો વખણાય છે ને, એક માજીને ના પાડી દીધી કે માજી તમારે પાણીપુરી ખાવાનું આવું. તું કામ ન આવું? રોકડા પૈક પાપડી મારી તમારે નો આવું. તું કામ ન આવું? અમારે પાણીપુરી ખબર ના કોડ નો હોય કે મારી તમારે ન આવું કે તમે પૂરી મોઢામાં કે ડાબલી બંધ કરો, પિચકારી મારી ઉપર ઉડાડો. 5 પૂરી જ મને ભીનો કરી નાખો જી. તમે ઘરે લઈ જાઓ, મિક્સર જ્યુસરમાં ગ્રાઇન્ડ કરીને પી જાઓ. અમારા લોહી પીઓમાં ખબરદાર જો કોઈ દી મિક્સર ગ્રાઇન્ડરની વાત કરવી. હજી હજી મજબૂત છે કે માડી હવે પેઢા થઈ ગઈ. પેઢાની વાત ન કરતો પૂછતા કાકા નહીં. હજી પેઢાથી બટકું ભરું ને લઈ જામ કરી નાખું. બાપાને હા પછી મને ખબર પડી કે આ બાવડે લીલા જામ શેના છે, ઝપટે જ ન ચડાય હકીકતે. પણ સાહેબ ગુજરાતી લોકોની અમુક વાત નીકળી ને, આપણી ખાસિયતો છે સાહેબ અમુક ગુજરાતીઓની. હા, શનિ રવિ તો બેનો રસોડે તાળું મારી દે. બહાર જમવા લઈ જાઓ. ના જાઓ નહીં બોલ તમારી, જાઓ. આવડું ફૂલીના એકા જેવું મોઢું કરે. પુરુષે બિચારો મગજમારી નથી કરતો. 5-6 દી કામ કરીને થાય કોઈ કોણ મગજમારી કરે? અને 2 દી એને સારું ખાવાનું મળે. આમ બહાર નીકળે એટલે કેટલાય પ્રકારનું પાછું ફૂડ ખાય. પંજાબી, મદ્રાસી, ચાઇનીઝ, મેક્સિકન, થાઈ, કાંઈક પ્રકારના ફૂડ ખાય. પણ જેવા ગુજરાતની બહાર ફરવા જાય એટલે ગાંડા થઈને ગુજરાતી થાળી ગોતે. કુલુ મનાલી ફરવા ગયા હોય, મસ્ત સ્નોફોલ ચાલુ હોય, હસબન્ડ વાઈફ આમ રોમેન્ટિક વાતાવરણમાં ઊભા હોય, હાથમાં હાથ પરોવીને ઓલીને હું છે તે કોણી મારે. આમ જો કેટલા દીથી ખીચડી કઢી નથી ખાતા, જાઓ ખીચડી કઢી ગોતી આવો. અહીંયા ઊભી ઊભી સ્નોફોલ જોવે ને ઓલો ગોરધન ઊભી બજારે નીકળે. રેસીપી સમજાવતો હોય. ખીચડી 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 પોચી પોચી નહીં આતી, પોચી બનતી है ना. कढ़ी कढ़ी वो चना के लोट में डोल के बनाते, कढ़ी बनाते. भंगार खीचड़ी कढ़ी एकाद जण तैयार થાય ને 200 ચૂકવ્યા અહીં મળે છે, અહીંયા નથી ખાવું. બોલો, આ બધી આપણી ખાસિયતો છે. હા, પુરુષો ઓછા નથી હો. હાઈવે ઉપર નીકળ્યા હોય ને માયાભાઈ એટલે ભ્રષ્ટાચારની વાત કરે. આ દેશ ના ચાલે. ફલાણો કરોડોનું કરી ગયો ને ઓલો લાખો ખાઈ ગયો ને ઓલો ભાગી ગયો અબજો રૂપિયાનો. આ દેશ ચાલે જ નહીં. પાછો મગજમાં ટોલ નાખું કેમ ઠેકાડું હાલતું હોય. નોક નોકા કાર્ડ રાખે, હાલે તો હલાવી લેવું એમ. પણ પાછી મજાની વાત 35 રૂપિયાનું ટોલ ઠેકાડ્યું હોય ને તો આગળ હોની પાર્ટી આપે, ભાઈડાએ ઠેકાડ્યું એમ. આ બધી આપણી ગુજરાતીઓની ખાસિયત છે સાહેબ. અને ગમે એ વસ્તુ તમે ગમે એ ભાષા બોલો, પાછળ એક વસ્તુ ઉમેરો એટલે એ ગુજરાતીકરણ એનું મસ્ત કરે. સોરી હો,
હોનો જે લેકો જે આપણો છે, આહા, આ છોકરાઓ આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હશે ને, હે ને, કે આપણે ગુજરાતી મીડિયમમાં જ? ગુજરાતી જેવી મજા નથી હો. હા, ગુજરાતી જેવી જમાવટ છે જ નહીં. પણ હવે આજે આખો માહોલ થઈ ગયો છે સાહેબ ઇંગ્લિશનો. વેચાણે ઘટતું નથી અને બોલવામાં ચલણે ઘટતું નથી. પણ ગુજરાત સરકાર બહુ ચિંતિત છે હો એના માટે. હા, હકીકત એટલા બધા કાયદાઓ કડક કરી નાખ્યા છે. હવે હપ્તા સીધા 2000 માંથી 50,000 થઈ ગયા. બહુ કડક થઈ ગયું. હા, અમુક આમ પણ કાલ સમજાય તોય વાંધો નથી. પણ સાહેબ માસ્તરોને બધા કામ સોંપવામાં આવે છે. કોઈ પણ કામ હોય માસ્તરોને આપી દો સાહેબ. હમણાં તો ઓલી કંઈક દિવાલ રંગવાની ને એવું બધું કામ સોંપ્યું હતું. ભણાવ્યા સિવાયના બધા જ કામ માસ્તર કરે. હા, જન્મ તારીખનો દાખલો તો કે માસ્તર કઢાઈ આવે, જન્મ મરણના દાખલા માસ્તર કઢી આવે, મતદાર યાદી માસ્તર કરે. પછી હમણાં ઓલી કંઈક ચોકડીના ખાડા તો કે માસ્તર કરે, કલર કામ તો કે માસ્તર કરે. ભણાવ્યા સિવાયનું બધું જ આ સરકાર એમને સોંપે છે. આમાં શિક્ષણનું સ્તર ક્યાં કાંઈ મેળ જ ના આવે ને. પણ સાહેબ માસ્તરોને કીધું કે આ દારૂબંધી બંધ કરવા તમે જાઓ. અને સાહેબ 2 માસ્તરની ટીમ ગઈ ગામમાં, 2 ડોલ મગાવી. આ લોકો પ્રયોગમાં બહુ માને માસ્તરો. 2 ડોલ મગાવી, એકમાં દારૂ ભર્યો, એકમાં પાણી ભર્યું. ગામમાંથી એક ગધેડો લઈ આવ્યા. ગધેડાનું મોઢું છે એ પાણીની ડોલમાં નાખ્યું, ચપક 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 પાણી પીવા માંડ્યો. પછી માથું લઈને જેવું દારૂની ડોલમાં બોલ્યું ને ત્યાં તો ડોકું આમ કરીને જાય ભાઈકો ગધેડો. અને માસ્તરોને મજા આવી ગઈ. બોલો ગ્રામવાસીઓ, આ પ્રયોગમાંથી તમે શું શીખ્યા? ને 4 પોટલી મારેલો વાંથી એક ઊભો થયો. સાહેબ આપણને ખબર હોય કે હું સમજાવી દઉં, આપણા સિવાય કોઈ ન સમજે સાહેબ. આ ગધેડા હોય ને દારૂ ન પીવે. ત્યાં તો હકીકતે બોલો લે. આ પણ માસ્તરો જટ દઈને મીનો ન બોલે. બીજો પ્રયોગ સાહેબ, ઈ ડોલમાં એક જીવડું લઈ આવીને પાણીમાં નાખ્યું, ટક 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 તરવા માંડ્યું. એ જીવડું લઈને દારૂમાં નાખ્યું, 2 ચક્કર માર્યા મરી ગયું. પાછા શિક્ષકો રંગમાં આવી ગયા કે આ સફળ પ્રયોગ. બોલો ગ્રામવાસીઓ, આમાંથી શું શીખ્યા? તો પાછળથી એક બીજો સાહેબ, હું કહું સાહેબ, દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય. સાહેબ શિક્ષકો એટલા ફ્રસ્ટ્રેટ થઈ ગયા, 2 પેગ મારીને એ નીકળી ગયા. એ કે આ ગામ શિક્ષણ દીધા જેવું નથી. ના, અમુક ગામે એવા હોય હકીકતે. ફાળો ન કરી શકો તમે. આ તો અહીં તો બહુ સારું છે જીતુભાઈ, ફાળો કરવા માટે સક્ષમ માણસો છે અહીંયા. એક ગામમાં અનાથ આશ્રમ વાળા ફાળો કરવા ગયા. પહેલે જ ઘરનું બાયણું ખકડાયું. ક્યાંથી આવતો કે અનાથ આશ્રમમાંથી ફાળો આપો. 2 છોકરા લખાવ્યા. વળતી બસમાં બહાર નીકળી ગયા કે આમાં હમણાં અનાથ આશ્રમ ભરાઈ જાય આખું. આ ગામમાંથી સન્માન કેવું સરસ આજ બધાનું કર્યું. આમ જો મને તો 4 હાથી આપ્યા. હા, અમુક ગામમાં સાલ ઉઠાડીને સન્માન કરે. બોલો, આ હમણાં એક જગ્યાએ અમે ગયા હતા ડાયરામાં. કચ્છમાં તો સાલ ઉઠાડીને સન્માન બહુ કોમન છે સાહેબ. ડાયરામાં ગયા, હવે મિલનભાઈનું સન્માન કરશે સરપંચ શ્રી. તો હું આમથી ચીડ્યો, આમથી સરપંચ ચીડ્યા. વચ્ચે ઊભો રહ્યો 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 2 એકે હલે નહીં. મેં વળી કીધું, હું તો ઉઠાડો મને કે હુઈ જાઓ. હું પછી એક ગામમાં મને તો હું હમણાં જેલમાં ગયો હતો એટલે પ્રોગ્રામ માટે. તે જેલર કે હવે 302ના કેદીઓ અહીંયા અમુક જે સુધરેલા હોય ને એને પાછો જુદો ડ્રેસ હોય. એ કે હવે મિલનભાઈને આંટી દેશે. તો હું તો ભાગ્યો. અરે મને કે ઉભા રહ્યો ક્યાં? મેં કીધું આ આંટી દે ખોટે ખોટા આપણે. મને કે સૂતરની આંટી. મેં કીધું આખું બોલો ને ભાઈ. પણ હદ છે સાહેબ હકીકતમાં. આ ચારે બાજુ અત્યારે માહોલ એવો થઈ ગયો છે. એ માહોલમાં સાહેબ હસવાની વાત છે. અને આજ હવે બરાબર હવે તમે ધીમે ધીમે માહોલ જામતો જાય છે. પણ ગુજરાતીકરણ જે સાહેબ, ગુજરાતી ભાષા એક એવી છે અને ગુજરાતી લોકો સાહેબ ખામીને ખૂબીમાં પલટે ગુજરાતી. એક માણસને બોલવામાં પહેલા બીજા ગિયરમાં ગાડી અટકે. પણ સવારના પોરમાં છાપું ખોયલું જે આનંદમાં આવી ગયો. એ કે હા હા લે લે કે હા 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 આપણા કામની જાહેરાત છે. હા સર
સેલ્સમેન જોવે. હવે બોલવામાં ગાડી અટકે ને સેલ્સમેનની જાહેરાત જોઈને જે આનંદમાં આવી ગયો સાહેબ, બગલમાં છાપું દાબીને હજી ઓલો શટર ખોલે ને દુકાનવાળો એ પેલા પહોંચી ગયો. હા હા હા, જાહેરાત તમારી છે? દુકાનવાળો કે મારી જાય. સેલ્સમેન જોવે છે ઓલો કે હા, પણ મારે તો જગ્યા ભરાઈ ગઈ. એવી વાત કરવાય કે હા હજી તો શટર ખોલો તો જગ્યા ભરાઈ ગઈ. મીંડો દુકાનવાળાને ખખડાવા. દુકાનવાળો કે જો ભાઈ, મહાભારતનું પુસ્તક છે, 600 પાનાનું, 250 રૂપિયાની કિંમત છે, અને ઘરે ઘરે ફરીને બહુ વ્યવસ્થિત બોલીને વેચી શકે ને એવા એવી વાત કરવાય કે હું ગુજરાતી છું, વેપારીનો દીકરો. સાહેબ બહુ ધડ કરી એટલે એક પુસ્તક આપ્યું કે વેચાય તો વેચજો. પણ સાહેબ ગયો એવો 10 મિનિટે પાછો આવ્યો હોય કે હા હા હાલ્યો 250 રૂપિયા બીજા આપો. સાહેબ રાતના 8 વાગ્યા સુધીમાં 2, 5, 10 કરીને 150 પુસ્તક વેચ્યા. દુકાનદાર અલગોઠિયું ખાઈ ગયો કે સારા સારા સેલ્સમેન દિવસના 5 નો વેચી કારણે 150 વેચ્યા કઈ રીતે? સાહેબ પડખે બે હાડ્યો, બજેટ નહોતું તોય ચા પાણી નાસ્તો કરાવ્યા. બૈડે હાથ ફેરવન પછી પૂછ્યું કે કઈ રીતે વેચ્યા? તો એમાં કાંઈ નથી કે જઈને બાયણું કકડાવું, બાયણું કુલા એટલે કહું મહાભારતનું પુસ્તક છે 600 પાનાનું, 250 રૂપિયાની કિંમત છે, ખરીદો છો કે વાંચું? માણસોએ કંટાળીને લીધેલા. ઈ કે આ ડેલી એ ઊભો ઊભો વાંચવાનું ચાલુ કરે, 6 મહિના અહીં કાઢે. સાહેબ હદ તો અહીંયા થઈ. મોહમ્મદભાઈ, રસુલભાઈ એ બધાએ લઈ લીધા. લઈ કે રે આ ના કોકને દઈ દેશું ભેટમાં, પણ લઈ લે, આને રવાના કર. ખામીને ખૂબીમાં પલટે ગુજરાતી સાહેબ. હમણાં અમારે એક ભાઈબંધને કૂતરું કર્યું, મેં સલાહ આપી. મેં કૂતરું નજીક આવે ને તો મેં કીધું હડ કહેવાય. મને કહે હડ કહું પેલા ચોટી ગયું કે. મેં તારી રાહ જોવે, તું કેદી હડ કે? હવે ધ્યાન રાખજે. મને કહે હવે તો પડખેની શેરીમાં હોય ને કે જ્ઞાતિ ચાલુ કરવું જોઈએ કે એડવાન્સ થવું પડે. સાહેબ આ તમે બધા મહેમાનો કેટલા ખાતા પીતા ઘરના છો એટલે અવારનવાર ફ્લાય કરતા હો, ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ. પણ સાહેબ પગથિયું ચડતા જ આનંદ આપે એવી કઈ વસ્તુ ફ્લાઇટમાં? એ તમારું આમ કરું સમજી ગયો સાહેબ. એવા દાંત કાઢે સાહેબ પગથિયા આમ અંદર બે ત્યાં તો પૈસા વસૂલ થઈ ગયા. ઉડવાનું તો મફત છે. હા, સગી સાળીઓ એવો વ્યવહાર કરે તમારી યાર એર હોસ્ટેસ. પણ એવું સરસ રીતે સાહેબ સમજાવે તમને. આગળ 2 દરવાજા છે, પાછળ 2 દરવાજા છે, વચ્ચે 2 દરવાજા છે. પ્લેન હાલક ડોલક થાય તો સીટની નીચે પેરાશૂટ છે. પેરાશૂટ પહેરીને વચ્ચેના દરવાજે પહોંચી જાજો. પાછળથી કોઈક ધક્કો દેશે, 1 થી 10 ગણજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ચાપ દાબજો, પેરાશૂટ ખુલી જશે, તમે સેફલી નીચે લેન્ડ કરી જશો. એવું સરસ સાહેબ આમ સમજાવે. આપણે એમ થાય પ્લેન હાલક ડોલક થાય કે ન થાય, આપણે વચ્ચે પહોંચી જઈએ. ધક્કો દેવાના બાને અડશે તો ખરી. મારી બાજુમાં એક ભાઈએ હાથ ઊંચો કર્યો. હા વાત ફરીથી સમજાવો. એર હોસ્ટેસ કે તમે 3 જ ગણજો. આની તર 1, 2, 5 તો ધબ એટલો અવાજ આવે. પણ સાહેબ ફ્લાઇટની વાત નીકળી ને તો તમને કહી દઉં સાહેબ, બહુ સરસ મજાની એક સિસ્ટમ છે કે તમે ચાપ દાબો એટલે ઉપર લાઇટ થાય, એર હોસ્ટેસ આવે. તમારે કંઈ મગાવવું હોય તો મગાવી શકો. મારી બાજુમાં એક ભાઈ બેઠો તો વારે ઘડીએ ચાપ દાબે, એર હોસ્ટેસ આવે. હવે આને કંઈ ખબર પડે નહીં, ઓલી ઇંગ્લિશમાં બોલે ને આ સામું જોઈ રાખે, આમ જોઈ રાખે. પાછી ઓલી 2 મિનિટ ઊભી રહીને વહી ગઈ, પાછી સ્વિચ દાબી, બત્તી થઈ, પાછી આવી, પાછી ઇંગ્લિશમાં કંઈક બોલી, આને કંઈ ખબર ન પડતી. આવું 4 વાર કર્યું. પછી મેં કીધું બચાડીને હેરાન શું કામ કરસ તું? કીધું શું કામ હેરાન કરું? મને કહું હું ક્યાં કરું? મેં તો આ સ્વિચ તો દાબસ. મને કાંઈ એ નહીં છે. સ્વિચ એટલે સ્વિચ હોય કે મિલનભાઈ? મને કે આ ઘરે લઈ જવાય? મેં લઈ જવાય, પણ પછી ઘરે 2 ટાઈમ જે રોટલા ઘડી દે ની ઘડી ન દે કીધું. પણ સાહેબ આ ફ્લાઇટની મજા છે હકીકતે. હા, અને તમે એરપોર્ટ ઉપર જેવા ઉતરો સાહેબ, આપણા ગુજરાતીઓનો જે દબદબો છે, હિથ્રો એરપોર્ટ ઉપર તમે જાઓ સાહેબ,
પાલિશ કરવાના મશીન કેવા, આમ પગ મૂકો એટલે ફરફટ પાલિશ થઈ જાય, પગ કાઢી લેવાનો, પછી બીજો પગ નાખવાનો, પાછો ફરફટ પાલિશ થઈ જાય, બીજો પગ છે ને મશીન પકડી રાખે, 5 પાઉન્ડ નાખો ને તો જ મૂકે. એક ગુજરાતી આ ઊભો જોવે 15 મિનિટ એને નિહાળ્યું બધું, પછી હળવે કરીને મશીનમાં પગ નાખ્યો, ફરફટ પાલિશ થઈ ગયું, પગ કાઢી લીધો, બીજો પગ બીજા મશીનમાં નાખ્યો, ફરફટ 3 અક્ષરમાં. વાહનમાં હે ભૂરિયાએ પગ નાખ્યો, પેલે જોલે ચાલી લીધા, નાખ 5 પાઉન્ડ ના, મશીન બગડી ગયું છે, તારો બાપ બગડી ગયો, મશીન નથી બગડ્યું. આગળ ગુજરાતી ગયો, એને ધુંબો માર્યો 5નો તને. ગુજરાત ઝપટે જ ન ચડાય સાહેબ. આપણે ગુજરાતીઓ નાની નાની વાતમાં સાહેબ પ્રસંગ ઉજવી લઈએ છીએ. તમે જો ઉત્સવ પ્રિય જનતા છીએ ને. હવે આમ જુઓ તો ગણપતિ ઉત્સવ મહારાષ્ટ્રનો ઉત્સવ છે ને, પણ ગુજરાતી લોકોએ કેવો સરસ રીતે અપનાવી લીધો. 10 દિવસ સાહેબ, 10મે દિવસે વિસર્જન, કલાકારો નવરાજ ન હોય, બોલો પ્રોગ્રામ કંઈક ને કંઈક ચાલુ હોય. અમે આ વખતે કલાકારોએ નક્કી કર્યું કે આ 9 દિવસ કાર્યક્રમ કરીને થાકી જઈએ, 10મે દિવસે વિસર્જન યાત્રામાં જવું. હે ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા થતું હોય, અબીલ ગુલાલ ઉડતા હોય, ઢોલ નગારા વાગતા હોય, મજા આવી જાય એમ. હકીકતમાં સાહેબ વિસર્જન યાત્રામાં અમે જોડાણા, પણ મારી બાજુમાં એક ભાઈ ગા મો કરતા હાલે. મેં કીધું નમો 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 થતું, આ ગમો કોક નવા નેતા એવા છે તો અડધે બાવડું ભલે મેં ઊભો રહી ગયો, શું આ ગમો ગમો કોણ શું કણ? મને કે ગણપતિ બાપા મોરિયા. મેં તો આખું બોલ. મને કે ક્યાંથી બોલું? ગણપતિ બોલવા જતા બધા મોરિયા બોલવા માંડે છે કે. મને એમ થાય કે મોરિયાથી જોઈ જ થાવ તો ગણપતિ લગી પહોંચી જાય કે ક્યાંથી બોલું? મેં કીધું મને એક ઢીકો માર લે, કીધું તું ચાલુ રાખ, કીધું ચાલુ રાખ. અમુક હા વચ્ચે જ ન પડાય અમુક વાર. બોલો અમારે એક ભાઈબંધ હમણાં આ બધી સ્કૂલમાં તમારે હવે સેમેસ્ટર સિસ્ટમ થઈ ગઈ ને, હવે 6 મહિને મેં એક છોકરાને પૂછ્યું હતું, મેં કીધું આ સેમેસ્ટર સિસ્ટમથી તમને શું ફેર પડ્યો? મને કે પેલા બાપા એક જ વાર મારતા, આ કે 2 વાર તમારે, એમાં ચોપડા હવે તો આવે ન આવે એવું બધું. સરકાર બહુ સક્રિય છે બીજા કામમાં, એટલે આ ક્ષુલ્લક બાબતો જે એજ્યુકેશનની છે એના ધ્યાનમાં ન આવે. 8મા ધોરણના સાહેબ ગણિતનું પુસ્તક એન્યુઅલ લગી આવ્યું નહોતું, તો પછી ખબર પડી કે આવ્યું, એટલે હું મારો સન 8માં હતો ને ત્યારે લેવા ગયો, એટલે દુકાનવાળાને કીધું ગણિતનું પુસ્તક આવી ગયું 8મા ધોરણનું. તો મારો હાથ પકડી લીધો, મને કે હા આવી ગયું કે. મેં કીધું કેટલા રૂપિયા? મને કે 40 રૂપિયા 80 પૈસા. મેં કીધું મારી બાજુવાળો 40 રૂપિયા લઈ ગયો, તારે 80 પૈસા વધારે શું કામ મારી ગલતી લેવા? મને કે એડ્રેસ આપો એનું કે. મેં કીધું કા? મને કે 80 પૈસા બોલું, પેલા 40 મૂકીને લઈ ગયા. હા હાથ એટલે પકડી રાખું, કોઈ પૂરી વાત નથી સાંભળતું કે. હા હાંજ પડે કેટલા 80 ખોવા. વ્યવસ્થા કરી લેવી પડે સાહેબ. આપણે ગુજરાતી લોકો છે ને વ્યવસ્થામાં ઉજળા છે. પણ સાહેબ આજ જેને સાંભળવા એ લાવવો છે, પહેલો દોર એમનો શરૂ થાય સાહેબ, હાસ્યની દુનિયા હોય કે લોક સાહિત્યની દુનિયા હોય, પણ શરૂઆતથી અંત સુધી કોઈ એક જ નામ ઘૂંટવાનું મન થાય તો એ માયાભાઈ આહિરનું નામ છે. ગામડા ગામથી લઈને કેમ્બ્રિજ સુધી જેને માણસો ઓળખે અને સાંભળવા ગમે એવી મીઠી બોલી અને એમની રમૂજ સાહેબ, એમને નિહાળવા એ પણ એક લાવો છે. એવા તમારી જોરદાર તાલીઓના ગણગાટથી વધાવો માયાભાઈ આહિર.
सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभ कार्ये सर्वदा मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीगुरुचरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघुबर बिमल जस जोदायक फल चार बुद्धिहीन तनु जानिके सिमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार बल बुद्धि विद्या देहु मोहे बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार वसुदेवसुतं देवं कंसचारूणमर्दना देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंदं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीधाकाशमाकाशवासं भजेऽहम् ए सीधाकाशमाकाशवासं भजेऽहम्
હાથી હંસ વાગીની યમને માતાએ દેવું સુમા जुगमा जोगणी એમાં તો પરગાઠ પીઠળ્યા धर पर कर मेर करे घर घर सूर्य धर मन घर भर भर यूरिया धक भरे निर्कट नर सवर सवर निर निर धर निकट मुकुट सिर सवरन में भरर पट डूंगर रंग भर सुंदर चाम्र में मारो 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 रंग भर सुंदर શાંતિકરણ જગભરણ માળી ઘણું ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તન નારાયણી માળી વિશ્વરૂપ વૈરાટ આજનો એક શિક્ષણ માટેનો કાર્યક્રમ કેળવણી માટેનો કાર્યક્રમ જીતુભાઈ અને એની આખી ટીમ હમણાં જીતુભાઈ કીધું એમ કે એક સારા હેતુથી એક આ કાર્યક્રમનું આયોજન કૌશિકભાઈ થી લઈ ફૂલસાબ પરિવાર છે પોતે હમણાં જ અમે કૌશિકભાઈ ગાડીમાં વાત કરતા હતા કે એક જ છાપું એવું છે કે પાછળ જોયા વગર ટેસ્ટથી પરિવાર આરે વાંચી શકાય નહીતર અમુક છાપા આપણે વાંચતા હોય પણ પાછળ એડવર્ટાઈઝના એવા ફોટા હોય તો આપણે ખબર ન રહે કે બેન દીકરી ચા દેવા આવે છે અને ભોઠપ લાગશે એવી એક પણ જાહેરાત ન લઈ સાહેબ એટલે એને વંદન કરું છું કારણ કે આ બધી કેળવણીના નિયમો છે આ કેળવાયેલી વ્યક્તિના હાથમાં આવેલું કોઈ પણ કવર ખરાબ ન હોઈ શકે કેળવણી વાળી વ્યક્તિના હાથમાં આવેલું કોઈ પણ પોર્ટફોલિયો કોઈ પણ ખાતું એ વ્યક્તિ કોઈ ખરાબ ન હોઈ શકે હમણાં એક ભાઈએ પૂછ્યું મને કે ગાંધીનગરમાં ખાવા માટે જમવા માટેની હારામાં હારી લોજ કઈ તક આખું ગાંધીનગર ગમે ત્યાં જાઓ એક પણ હોટલ ખરાબ નથી બોલો તમે ટેસ્ટથી જમી શકો
કેળવણીમાં સાથે સંકળાયેલ વ્યક્તિ, કેળવણી એટલે કેવલ ને કેવલ, જો ભાઈ અત્યારે હાઈફાઈ જે અમુક શિક્ષણ અપાઈ રહ્યું છે અથવા તો જે સંસ્થાઓ, એને મારા પ્રણામ. છોકરું હોમ, કાર, ક્લાસ, ક્લાસ, કાર, હોમ. દુનિયા હું છે ને ઘૂઘા થાય તો ખબર નથી રહેતી. અને પાછું એક વસ્તુ હું છે કૌશિકભાઈ સમજાતું નથી આ દેશમાં. તમે એરપોર્ટમાં હોવ, કોઈ પણ એરપોર્ટ, તમે પ્લેનમાં જવાના હોવ, ફ્લાઇટ ડિલે થતી જાય, અડધો કલાક ડિલે, પાછી અડધો કલાક ડિલે, પાછી અડધો કલાક ડિલેની જાહેરાત થાય એટલે કોટ, ટાઈ, ખંભામાં સાહેબ લેપટોપનું દફતર રહી ગયું હોય અને એ લોકો કાઉન્ટર ઉપર આવીને એટલા બધા ખીજાય, અંગ્રેજી જ બોલે એકલો, હાય અમારી મીટિંગ કેન્સલ થઈ, અમારું આમ થયું ને તમે શું કરવા માગો છો ને. એટલે એનો મેનેજર આવે એરલાઇન્સનો, સોરી પ્લીઝ નાસ્તો, અવડું અવડું બોક્સ પકડાવી દે, એમાં વડાપાઉં હોય 1.5 રૂપિયાનું, અને કાયદેસર એવા શાંતિથી હમણાં ખાતા હોય, એટલું કીધું એટલે મેળવ્યું ને, એટલે તારી કિંમત કેવલ 1.5 રૂપિયો છે. માણસ એક પણ રૂપિયા વગરનો હશે તો ભારતમાં ચાલશે, પણ મૂલ્ય વગરનો હશે તો આ ભારત નહીં ચાલે. ભલામણ આ મૂલ્યની વાતો છે. જ્યાં મૂલ્યવાન, જ્યાં જે શિક્ષણ મળતું હોય એ મૂલ્યવાન મળતું હોય. અને કહેવા ગયો સાહેબ, આ છોકરાઓને તમે ભણાવો છો ને એ દાજથી ભણશે. આ સત્ય કહું તમને, આ બાળકોને તમે જે ભણાવવાનું કામ કરી રહ્યા છો, કૌશિકભાઈ મને વાત કરી, મને કે જીતુભાઈ આ લોકો બહુ એક સારું કામ કરી રહ્યા છે. અમારી કોકોનેટ કંપની બેઠા છે ભાઈ વિશાલભાઈ પટેલ, અમે કીર્તિભાઈ બે એમાં સાઈન છે. જે રૂલ્સ પ્રમાણે જે અમારા ભાવ છે એ પ્રમાણે મેં હામેલી ફોન કર્યો. મેં જીતુભાઈનો ફોન આવે, જે કે આ પાડજો, મને કૌશિકભાઈનો ફોન આવ્યો છે અને આ સંસ્થા એક આવું કામ કરી રહ્યું. એટલે અમારે તો આ બાળકો બેઠા છે ને એના માટે અમારા માટે આખું રાજકોટ આવી ગયું. નકર એટલું ઓડિયન્સ તો મારા ગામના બસ સ્ટેન્ડમાં બે ભેગું થઈ જાય કૌશિકભાઈ, એ પ્રશ્ન જ નથી. અને મારી લાઈફમાં પહેલો પ્રોગ્રામ એવો છે. આજ હીખ તો તે દી એટલું નહોતું, બોલું જો, જોકે હજી હીખું જ સૌ, પણ આજ એટલું જોયું ને ત્યારે હું અંદર બેઠો બેઠો કહેતો હતો કે કોઈ પણ અભિમાન ન રાખવું. કારણ કે આપણો ભગવાન છે ને, આપણો ભગવાન, એનું 1000 નામમાં એક નામ છે ગર્વગંજન. ગર્વ આવ્યો નથી ને હેઠો નાખ્યો નથી. અમે ઘરેથી નીકળ્યા છીએ ત્યારે એમ જ છે ને કે એવું ટેજ છે ને દમ નાખેલો છે ને એકચ્યુઅલી માણસો હાલવાની જગ્યા નહીં હોય ને. અમે આવ્યા તો અમે હતા, કોઈ મારો બાપે નહોતો ત્યારે. એકવાર તો ડોકાઈને વહી ગયો. કાર્ડમાં નામ હતા એટલા નહોતા એમ. અને પણ ભાવથી જે આવ્યા, તમને કહો ચીફ ઓફિસર જેવી વ્યક્તિ બેઠી છો એઠે, હા શાંતિથી બેસી ગયા. અમારે જોધપુરા સાહેબ પણ બેઠા. આ બધા ભાવથી. એટલે વાત એ છે કે આ જે ઓડિયન્સ બેઠું છે, આ મિત્રો, એ અમારા કયા કાર્યક્રમમાં આવી શકે? આજ મને આનંદ એનો છે જે અહીંયા બેઠા છે ને, હામાં સાહેબ, એનો આનંદ છે. દિલથી કહું છું. હે, એટલે આને તમે જે ભણાવો છો એને પોતાને ખબર છે કે મને કોણ ભણાવી રહ્યું છે ને મારે કઈ રીતે ભણવું જોવે. આ ચોટિયા ભરેલા છોકરા છે. અને કહેવા ગયો સાહેબ, આ ગમે ઓફિસર થશે, ગમે વ્યક્તિ થશે ને, તમને સાતી ઠોકીને કહું કે કોઈની એક પાઈ નહીં લે. અને આવા જે એવી ખુરશી ઉપર બેઠા હશે ને એને ખબર હશે કે હું કોના પૈસાથી હું ભણ્યો છું અને મારે દેશને કેવી રીતે ઉપયોગમાં આવવું જોઈએ. બાકી તો અત્યારે જ્ઞાતિવાદ ચાલે છે ને, ભારતવાદ છે જ નહીં. કૌશિકભાઈ, ભારતવાદ હોવો જોઈએ ને. હું ભારતીય છું. ગાંધી બાપુને કોકે કીધું હતું, ગાંધી બાપુ કે હારું બહુ જ્ઞાતિવાદ વધી ગયો છે. ત્યારે આઝાદી મળીને પછી જે થોડુંક બધું આપણું જે ડોળાણું હવની રીતે હવ તલવારી લઈને નીકળ્યા હતા. ગાંધી બાપુ કે આની એકતા કરવી તો શું કરવું પડે? ત્યારે એક જણાએ કીધું હતું કે આને બધાને વાણમાં ભરાય, કપ્તાનને ઉતારી લેવાય. અને હકીકત એક અખતરો કર્યો હતો. વાણ ભર્યું ને પછી એમાં હોલ પાડ્યો, મળ્યું પાણી આવવા. જ્ઞાતિવાદ બધો ભૂલાઈ ગયો ને મળ્યા પાણી ઉલેસવા. એક થી ભૂલાઈ ગયું હું કોણ છું.
સાહેબ કહેવાય ગયો કે આ બાળકોમાં બિલકુલ જ્ઞાતિવાદ નહીં હોય, આમાં વાદ ન હોય, કેવલ સંવાદ સાથે ભણવા વાળા બાળકો છે. એને તમે ભણાવી રહ્યો છો એટલે તમને ધન્યવાદ આપું છું મારા બાપ કે તમે જે આ કાર્ય કરી રહ્યા છો. કારણ કે મારે સ્કૂલ છે, મને ખબર છે કેટલા લેવલનો છોકરો કેમ ભણતો હોય. અમુક માવતર જે આપણે હાઈફાઈ જે અમુક છે ને, અમુક માવતર મારા હમ ભણાવવા મોકલતા જ નથી સાહેબ. હાશવે છે ને, ભલે ફી દેવી એટલી દેવી પડે, અહીંયા રાખવાની ગીરે. હા હા હા, અમુક 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 છોકરા તો ગજબ છે. એક છોકરાને સાહેબ ખીજાણા, કેમ કાલ ભણવાનો તો આવ્યો? તો છોકરો હામો ખીજાણો, ન આવ્યો તો એમાં શું થઈ ગયું? સ્કૂલ તો ચાલુ જ હતી ને. તમને રજા પડી હોય તો કયો, તમારી હાજરી પુરાઈ ગઈ, બસ અમે ન આવીએ તો ફેર શું પડે? અરે કે નહીં આવવું જોવે, કાલ કેટલો અભ્યાસક્રમ વયો ગયો. ત્યાં છોકરો બોલ્યો કાલ કાલ જે આવ્યા છે ને હું તમે કલેક્ટર બનાવી દીધા. કે એવું કહે ને તો આગળનો પીડીએ રકારો ને પીજડીમાં શું કર્યો? સાહેબ ઢીલા પડી ગયા. બોલો તમે એમ ન માનતા કે બાળકો એમ હોય. એક છોકરાને મારા સાહેબે પૂછ્યું એને કે બેટા તારું ગણિત બહુ સરસ છે. જો કે મારા સ્કૂલમાં લગભગ ગણિત સારું છે બધા, અને જેના ગણિત સારા હોય ને એ ગમે ત્યાં હાલે. કારણ કે એને ગણતરીનો તો ખબર છે, ક્યાં જવું ક્યાં ન જવું, કેટલું જવું કેટલી ઘડી રહેવું. મિલનભાઈ બહુ એક બે સારી વાત કરી પીવા વાળી. કારણ કે એ લક્ષ્મીનો હગો ભાઈ છે. તો અમુક પાસે લક્ષ્મી આવે ને તો અમુક પેકેજમાં મફત આવે. લક્ષ્મીજીને ઘણા હાળા છે, કારણ કે સાગરના સોરુસ એનો બાપ દરિયો છે. જીતભાઈ હાસુ કહું, મોટા માણસનો દીકરો કૌશિકભાઈ ગમે એવો હોય ને તો આપણે ભાઈ ભાઈ આવ્યા કહેવું પડે. નગર ભલે એનો બાપ મોટો છે. આપણે આમ આ મીઠું છે, નમક એ સ્વાદમાં કેવું છે? ખારું, છતાં મીઠું કહેવું પડે. શું કામ? એનો બાપ દરિયો છે. કારણ કે સાગરનો સોરું છે, એને એ ગમે હોય તો મીઠું કહેવું પડે. જીતુભાઈ કહેવાય ગયો તમારી સંસ્થા આ છોકરાને મીઠાવડા કહે છે ને, એ મોટી વાત છે. ભલામણ એને જે તમે બોલાવો છો, એને જે તમે ભણાવો છો, અને સારી સારી સંસ્થાઓ, સારા મિત્રો જે આમાં દાન આપી રહ્યા, એ મોટામાં મોટી વાત છે. બાકી રૂપિયો છે ને ભાઈ, આપણે એ તો વાતું થાય નથી. ઘણા આપણે ટીવી ચાલુ કરો ને સવારમાં, એટલે દરેક ચેનલમાં એક એક બાપુ આવતા હોય, અને બધાય આપણને સલાહ જ આપે છે. બોલે એવું જીવનારા તો કોક મોરારી બાપુ જેવા હોય છે. બધાય સંતો મારા માટે વંદની છે, કારણ કે હું મારી માથે ગુરુ તો છે જ. પણ નીતર હવારમાં આપણે સલાહ, એ લક્ષ્મી મીઠા હે, આવ રાડ્યું નાખતા હોય. અમુક તો બહુ રાડ્યું નાખે. સમાજ કો આગે જાના ચાહીએ. ક્યાં મોકલવા એ તો નક્કી કરો. એ લક્ષ્મી મીઠા હે, કુત્તા નહીં ખાતા. પણ કૂતરા હાટું પછી રોટલી આની જ બને હો બાપુ. એ વ્યવસ્થા છે. અને પછી જેની પાસે ઝાઝા રૂપિયા એ બધાને બળિત રહ્યા. બાકી જેની પાસે કાંઈ નથી ને એ તમને કહો આમ જો બાવળિયા હેઠે પાણાને ઓછી કે હોઈ જાય ને એવી ઊંઘ આવે. અનિલ અંબાણી ન આવતી એવી ઊંઘ એને આવે. બોલો, કારણ કે કાંઈ છે જ નહીં. હું ચિંતા હોઈ જાઓ. વેદનો શ્લોક છે, એનું ચોખ્ખું ગુજરાતી કહું, ભગવાન પાસે પ્રાર્થના એટલી જ કરાય કે હે ભગવાન, મને તું જીવન એવું આપજે કે હું જેવો પથારીમાં પડું એ ભેગી મને નીંદર આવી જાય. અને હે ભગવાન, જેવી નીંદર આવી જાય મને આનંદ આવે છે, બસ એવું જ મને મૃત્યુ આપજે, જાણે હું નીંદરમાં વયો ગયો છું. તળેલા નાખીને તૂટી જવું, આસકા નાખીને. ઘણા જો હોસ્પિટલમાં આપણે જોતા હોય, હવે કેવું આપણું મૃત્યુ થાય નક્કી નથી પાછું ભાઈ. ક્યાં ભવના પુણ્ય હોય ને કોની ભેગા બેસી છે છોડો. અને મૃત્યુ ઉપર જીવન કોઈ દી આંકાતું જ નથી. એક પણ મહાપુરુષનું સારું મોત નથી થયું. તમને જેટલા આવડતા એ નામ નક્કી કરજો.
ગાંધી બાપુની ગોળી, કૃષ્ણને ભીલ બાણ મારી જાય એટલે જેને મહાભારતમાં સોયત્ર્યા કાઢી નાખ્યા હોય, સુદર્શન ચક્રધારી ભીલ બાણ મારી જાય. હા હાલું સમજીને, હા કે મૃગલો હરણ બેઠું છે એવું સમજીને જીકી દીધું. બોલો દાદા બેઠા. ઈ કહેવા માંગે છે જગતગુરુ પોતે, ભગવાન કૃષ્ણ કહેવા માંગે છે કે કોઈના મૃત્યુ પર તમે જીવન ના આંકતા. રામકૃષ્ણ પરમહંસ કેન્સર થાય સાહેબ. ભીષ્મ પિતા ગંગાનો દીકરો, હટરો કટરો હાડરો જોતટ ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂત ના હરજે ભાગીરથી. અરે માથેલી પંખી ઉડે એનો પડછાયો ગંગામાં પડે તો એ પંખી પાવન થાય. માણસને ગુજરી જાય એને બાળી દેવામાં આવે, એને હદકસરી હાડકી સાહેબ ગંગામાં બળેલી હાડકીને તમે ગંગામાં પોગાડી ગયો તો એની પેઢીમાં 71 પેઢીમાં કોઈ ભૂત ન હરજે. આવી પતિત પાવની બ્રહ્માના કુંડળમાંથી કમંડળમાલી નીકળેલી અને વિષ્ણુના અંગૂઠા ઉપર ઠે ખાય આન શંકરની જટામાં પડેલી અને એ ન્યાલી એમ કહેવાય ગંગોત્રીથી લઈ અને ગંગા સાગર સુધી જગતને પાવન કરતી કરતી હાલી જતી હોય. આ ભાગીરથી ગંગા તો ભીષ્મ તો એના કોઠામાં પાક્યો છે, એને ધાવીને મોટો થયો છે. લાખો જોજન પાપ એનાથી દૂર રહે છતાં બાણસ અહીંયા અને દુર્યોધન માળું ગદા ભેગું ગોટો વળી જાય. મૃત્યુ પર જીવન આંકી ન શકાય. કેવલ ને કેવલ એના કાર્ય ઉપરથી જીવન આંકી શકાય કે તમે કામ શું કર્યું. અત્યારે જેના નામના આપણે ટેચ્યુ મૂક્યા ને ચોકમાં બધે રાઉન્ડમાં જ મૂક્યા. શું કામ? એ ઊભા ઊભા દાંત કરવા. આ જ સર્કલમાં હું જે દી હતો તેથી સાયકલ સિવાય કાંઈ નહોતું ને અત્યારે મારા હારું 4 વ્હીલ લઈને હોર્ન મારતા જાય. ગાંધી બાપુનું ટેચ્યુ રોતું હતું. કોકે કીધું કેમ રોવો છો? કે આ બધાને જે 4 વ્હીલમાં ફરતા જોઉં છું ને તૂટી ગયો ઠેઠ દાંડી નામ ને તેમ ને હાલી હાલી અને અત્યારે હુતરની આટી સિવાય બીજું કાંઈ નહીં. ભલાથી ને એકાદું ઘોડું તો લઈ આવો, એકવાર તો કોક બેહાડો. અને એ ટેચ્યુ હતું ગાંધીનગરની આજુબાજુનું. એટલે એક ભાઈને કીધું ગાંધી બાપુને કે બાપુ તો હું જાઉં હમણાં, જો કાંઈક ગ્રાન્ટ બ્રાન્ટ મળે ને. ક્યારે બન્યું કેદી બન્યું એ નહીં પૂછતા. હા એક ભાઈએ ફોન કર્યો, એ ભાઈ 5 લાખ રૂપિયા દઈ જાય ને કેદું ની વાત છે. ભાઈ આચાર સંહિતા છે હમણાં લેતી દેતી ન થાય. લે તારે ને આચાર સંહિતા શું લેના દેના? તું તો વ્યવહારમાં ઉભો રહે હેરક્યો પણ મારા આમ સટકી જાય. બોલો ઘણા વર્ષો પહેલાની વાત, ગાંધી બાપુનું જે તાજું ટેચ્યુ જ્યારે હોય ત્યારે તે ભાઈ એક મંત્રી પાસે ગયા ગાંધીનગર કે કાંઈ ઘોડાનો બંદોબસ્ત થાય એવો ખરો? કે કેમ? ગાંધી બાપુ રોવે છે, એની આંખમાં આહુડા છે. બોલો કે એવું થોડું હોય તો હાલો દેખાડો. તે મંત્રીને લઈને ગયા ઓલા ભાઈ. તો મંત્રીને જોઈએ તો ગાંધી બાપુ પાછા મળ્યા રોવા. કે બાપુ હવે હું કામ રોવો? તક મેં તને ઘોડાનું કીધું તું, તું ગધેડું લઈને ક્યાંથી આવ્યો? ગણિત સારું હોય, માણસ ગણિતથી ચાલવો જોઈએ કે હું જે પૈસા કમાવું છું એ મારા પરિવારમાં મારે કેટલા દેવા. કૌશિકભાઈ, અમારા ખેડૂના પાણી ખેતરમાં ઊંડા ગયા છે કૂવામાં, એમાં અમે ગણિત ચૂક્યા છીએ. કારણ કે અમારું ખડું થતું હતું તો કોઈક રાવણ હથ્થો લઈને માગવા આવતું હતું એને દેતા હતા, કોઈ સાધુ પોતાનું ઘોડું નાનું લઈને આવતા હતા એને દેતા હતા. અને જેદુના કહેવા મળ્યા કે અમે તો ભાગ્યા સહી ભાઈ, ખેડૂ નથી. ભગવાન કે એમ કરી દીધા ભાગ્યા બધા. તમે જેવું માગશો એવું થશે. આગળ વિશાલભાઈ કહેતા હતા મને કે કેમ કોઈ માણા નથી? મેં કીધું જો સત્યનારાયણની કથામાં જેટલો શીરો કરો ને એટલું માણા આવે. આ નિયમ છે. છોકરાના લગ્નમાં જેટલી ગાડીઓ બાંધો ને એટલું જ મહેમાન આવે. મેં કીધું આ લાઇટ કરી છે ન્યાલી આ બાજુ ખાલી હોય કયો? મને કે એટલું તો તૈયારી આપણી એટલી છે એટલી આવે.
ઓલી કરી આપણે લાઈટ જ ન ચાલુ કરી, દીવા કરો એટલે પતંગિયા આવે. અમુક અમુક જોઈને હામાં મળે મને કે ત્યાં તમારો પ્રોગ્રામ એવું લાગી ગયું નહીં કઈ કે ગણિતની વાત જે કરું, છોકરાને પૂછ્યું, છોકરાને કીધું બેટા તારું ગણિત બહુ સરસ છે, એક દાખલો તને પૂછું એટલે મને આનંદ આવી જાય, એનો મને જવાબ દે. કે બોલો. કે તારા બાપુજી મિલનભાઈ પાસેથી 5 લાખ રૂપિયા 2% દરે 2 વર્ષ માટે લઈ આવે તો 2 વર્ષ પછી 2% દર સાથે તારા બાપુજી મિલનભાઈને કેટલા રૂપિયા 2 વર્ષે પરત કરે? ઓલો કે 1 રૂપિયો મારા બાપા પરત ન કરાય. અરે દીકરા દીકરા નહીં, ગણિત નથી જાણતો, ગણિત તો જાણું છું સાહેબ, પણ તમે મારા બાપા નથી જાણતા. એને જેના લીધા એના દીધા નથી કોઈ દી, અને મંડળીઓના બૂસ મારવાના મુહૂર્ત જ મારા બાપે કરેલું છે. મૂળ વાત ગણિત અને જાણકારી બહુ ઈ અદ્ભુત માણસમાં કેટલી જાણકારી પડી છે. અને જાણકારી કરતા કાક બાપુની જીતભાઈ કવિતા યાદ આવે, તમારામાં ભરોસો કેટલો છે, તમે કેમ જીવવા માંગો છો. એની બહુ સારી એક પંક્તિ, ભાઈ એને ભરોસે રેવાયજી, ભરોસે રેવાય, એ પંડના ડાપણ નો રે ડોલાય, એને ભરોસે રેવાયજી. એના ભરોસે રેવાયજી, એના ભરોસે રેવાયજી. આચરીએ નહીં આચરીએ રે આચરીએ નહીં, આચરીએ ને વાલા આંગણે ધારીએ જેમ ગુરુજી ગાયજી. એ વાલા આચરીએ ને
ચરીએ ને અંગડે ધારીએ જેમ ગુરુજી ગાયજી મયાને સો કરવા એવો સંચય મન માન થાય એના ભરોસે રેવાયજી એના ભરોસે રેવાયજી એના ભરોસે એના ભરોસે રેવાય એમાં પંજના દાપણ નો ડોળાય. આ જે કામ તમે શરૂ કર્યું છે એની ઉપર તમને ભરોસો હશે ત્યારે થાય ને ભાઈ. અને વિશ્વાસ છે ને એનાથી મોટો એક પણ ભગવાન નથી. ભગવાન એટલે વિશ્વાસ. તમે જેની ઉપર વિશ્વાસ મૂકો એ તમારો ભગવાન. દરેક માણસ પાસે અલગ અલગ ભગવાન છે, દરેક માણસ પાસે અલગ અલગ માતાજી છે, કારણ કે બધાને અલગ અલગ જ ભરોસો છે. અને જેની ઉપર તમે વિશ્વાસ મૂકી ગયો એ તમારો ભગવાન. અમને અમારો ઓડિયો છે, અમારો ભગવાન છે. એમાં દરેક ધર્મના માણસો બેઠા હોય. મંદિરમાં અમે જઈએ જ છીએ, પણ એ મંદિરના ભગવાને મૂર્તિએ કોઈ દી ક્યાં બાત હે એવું તો કીધું જ નથી. અમને કહે છે ક્યાં વાત હે. સાહેબ એક બહુ સરસ વાત યાદ આવી એટલે કહું. હવે આ તો આપણો આમ ખાસ જ પ્રોગ્રામ છે, આમાં કઈ ડાયરો કરવા આવ્યા ને પ્રોગ્રામ કરવા આવ્યા એવું કાંઈ છે નહીં, ઘરના બેઠા એમ. ભગવાન કૃષ્ણએ કૌશિકભાઈ ગીતામાં એવું કીધું છે કે હે અર્જુન, તું કર્મ કર, ફળની આશા ન રાખ. એટલે એને એવા અર્થમાં નથી કીધું તું તારું કામ કરીને ભાઈ, એવું એ અર્થમાં નથી કીધું. તમે ધ્યાન રાખજો ભાઈ, બિલકુલ નહીં સાહેબ. તું તારું ધંધો કરે રાખ ને, નહીં નહીં નહીં. ભગવાન ગમે એ વસ્તુ માટે કોકને પસંદ કરતો હોય છે. હું ઘણી વાર કહું યુવાન મિત્રો, કોઈ પણ ખાસ કહું, તમારે અખતરો કરવાની છૂટ. તમારી પરિસ્થિતિ એવી ક્યારેક આપણે આ મૂંઝાઈ જાય, કઈ રસ્તો ન સૂઝતો હોય, ત્યારે 3 કલાક ગીતાજી લઈને બેસી જાજો અને ગીતાજી વાંચવા મળજો. અને એમાં વાંચતી વખતે કેવલ ને કેવલ પ્રયોગ કરવાની છૂટી સાહેબ. એમાં ફેરફાર થાય તેથી ફોન કરીને મને ગાળું દેવાની છૂટ. અનુભવેલી વાત કરું છું તમને. ગમે એવી પરિસ્થિતિમાં તમે આવ્યા હોય, ક્યાંયથી જવાબ ન મળતો હોય, ગૂંચવાઈ ગયા હો, ત્યારે ગીતાજી લઈને બેસી જાજો અને ગીતા વાંચજો. અને એમાં કેવલ ધ્યાન એટલું જ રાખવાનું કે હું અર્જુન પોતે છું અને કૃષ્ણને પ્રશ્ન કરું છું. અને તમે જે સમસ્યામાં હશો એના જવાબ એમાંથી ન મળે સાહેબ તો હું ગાવાનું બેન કરી દઉં. અર્જુને તો હથિયાર મૂકી દીધા કે ભાઈ મારે આમાં કાંઈ બાજુ નથી, આમાં કોને મારવા કરે, આમાં તો સોયતીતા નીકળી જાય. આવ આ ધંધા થોડા તરાય ભાઈ. કૃષ્ણએ આવડી દીધી હો. એ તો લખી નથી, બધું નથી લખાણું. આ હું બોલું એ પાછું ક્યાંય ગોતતાય નહીં, કારણ કે એ અમારા પરિવારની વાત છે. હું છું હોય તમને ન ખબર હોય. હા દીધી છે, લખાણી એ છે. એ નિર્માલ્ય, આનાથી મોટી ગાળ કઈ હોઈ શકે? બોલ્યા છે કૃષ્ણ. નહીતર તો જો કૃષ્ણ નો કે ભાઈ તારે નો બાતું હોય તો જો તારો મોટો ભાઈ છે યુધિષ્ઠિર બાપુ ને બધા છે, તમે ઘરના પેલા મીટિંગ કરી લો. નો બાતું હોય તો હું મારા ઘોડા લઈને નીકળી જાઉં, ખોટું પિંજણીમાં મારે પડવું ભાઈ ના. કૃષ્ણે ન કીધું એમ. ધ્યાન દેજો. એ અર્જુન, તારે જ ઊભું થવાનું છે, તારે જ કરવાનું છે. એનો અર્થ આપણા પરિવારમાં ગમે એટલા મિત્રો હોય, ગમે એવડો પરિવાર હોય, પણ તમારું કાર્ય તમારે જ કરવાનું છે. અને એનો અખતરો કરજો. પરિવાર હોય કે સમાજ હોય કે જગત હોય, કૌશિકભાઈ ગમે એટલા તમે કામ કર્યા હોય, પણ એક જ ભૂલની વાટ જોઈને બધા બેઠા હોય છે. એક જ ભૂલની રાહ. બાપની ભૂલ સ્વીકારવાની બેટામાં તાકાત નથી. પેઢીઓની વાતો છે અત્યારની, નથી કરતો. નહીતર દીકરાથી બાપ નોખો થાત જ નહીં. બાપુજી તમને ખબર ન પડે, એને ખબર ન પડી હોત તો તને મીંદડાને દઈ દીધો હોત. આ તને જે ખંભે સડાવીને જે હાચે માઠે એમના મેળા કરાવ્યા,
એ ન કર્યો હોત. નહીં, કૃષ્ણ કહે છે કે અર્જુન, એક જ વાત ઉપર જવું છે, કર્મ વાત ઉપર. ફળની આશા ન રાખ. ફળની આશા રાખીશ તો તું દુઃખી થઈશ. ચોખ્ખું બોલે છે કૃષ્ણ. હે અર્જુન, તું કેવલ કર્મ કર, ફળની આશા ન રાખ, નહીતર એ જ ફળ તને દુઃખી કરશે. મને એક દિવસ વિચાર આવતો, મારું આવું કેમ કૃષ્ણે કીધું કે કર્મ કર. આ પ્રોગ્રામ કરી છે મિલનભાઈ, એ આપણું કર્મ છે. આ છોકરા ભણે છે એ એનું કર્મ કરી રહ્યા છે. બિલ્ડર લાઈનના માણસો બિલ્ડિંગ બનાવી રહ્યા છે એ એનું કર્મ કરી રહ્યા છે. પણ એનું ફળ કૃષ્ણ કહે છે, ફળની આશા. હવે આપણે એટલા ફ્લેટ બનાવી નાખીને પછી કોઈ આમ જો બધા ગામ અંદર રહેવા વયા, પણ એક રૂપિયો કોઈ નો આપે તો હું આ છોકરાનું મોહાળ મૂકવા જવા ભાઈ આમ હાલે. આવું કેમ? પછી એક દી વાડીએ બેઠો હતો ને પછી વિચાર આવ્યો, કારણ કે એમાં અહીંયા પીન ચોટી ગઈ મારી. મેં કીધું આવું કે કૃષ્ણ કે નારાયણ છે. એટલે પહેલા તો એમ થયું કે હારું આપણી ઘીરે જન્મો એટલે આવો વિચાર કર્યો છે, મળે ન મળે ધંધો કરો એટલે. એમ વેપારીની ઘીરે જન્મ્યો તો તરત કે આજ અત્યારે પહેલા ફળ ને પછી કરમ. આવું નહીં. પાછો શબ્દ વાપર્યો કે તું ફળ નક્કી કરીશ, ફળની આશા કામ કરીશ તો તું દુઃખી થઈશ. પછી ખબર પડી કે કર્મ એવું કરો કે તમારું કર્મ જ્યાં સુધી સામાવાળો માણસ ન સ્વીકારે ત્યાં સુધી એનું ફળ નથી મળવાનું. તમે એપાર્ટમેન્ટ બનાવી નાખ્યું, ટાવર ઊભો કરી દીધો, પણ સામાવાળા વ્યક્તિને તમારું કીધે કરેલું આ કામ, તમારા ફ્લેટો, એને જ્યાં સુધી ન સ્વીકાર્યા કે ના અમારા માટે બહુ સરસ છે, તો જ એ ખરીદાશે અને ત્યારે એનું ફળ તમને મળશે. સામાવાળો છે, અમે બોલીએ છીએ, તમે સ્વીકારો છો એટલે એ પછી એમને જે કોઈક બોલાવતા થયા છે ને, કારણ કે મળે. દાખલા તરીકે આ છોકરા ગ્રેજ્યુએટ થઈ ગયા, એને એના કર્મની ફાઇલ તૈયાર કરી લીધી કે આ મારું કર્મ. અને તમારી ઓફિસમાં તમે ઇન્ટરવ્યુમાં એને બોલાવ્યા અને એની તમે કર્મની ફાઇલ, એની કર્મ જોતા જાઓ, એ કર્મ તમારી અનુકૂળ એને કર્મ કરેલું છે ને એ કહો ઓકે મને બરાબર છો, તું કાલથી આવજે, પછી પગાર ચાલુ થાય છે, એનો ફળ છે. બાકી કર્મ ભણી લીધા ભેગું ફળ ચાલુ થતું નથી. અને ત્રીજી વાત કે કૌશિકભાઈ મને એમ કે માયાભાઈ મારા ઘરે પ્રોગ્રામ છે એટલે તારીખ આપી દઉં. પછી જીતુભાઈ બે વિચાર આવે મને કે હું બીજે એટલા લઉં તો મને અડધા તો કૌશિકભાઈ આપશે જ ને, દાખલા તરીકે 2 લાખ તો આપશે જ ને. એમ આવું હું ફળ નક્કી કરી લઉં. 2 લાખમાં જે પ્રોગ્રામ દીધો નથી એ પહેલા મેં ફળ નક્કી કરી લીધું કે કૌશિકભાઈ 2 તો આપે જ ને. પછી પ્રોગ્રામ પૂરો કરીને બેસી એટલે જીતુભાઈ કૌશિકભાઈને વિચાર